ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ભાજપ દ્વારા 11 એપ્રિલ 2026ના રોજ પેરિસમાં સ્થાપના દિવસ ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું નેતૃત્વ શ્રી દુર્લભ વસુદેવાજી અને ડોક્ટર રેખા અબ્રોલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતીય વંશજ સમુદાય એકત્રિત થયો અને ભારતીય મૂલ્યો, સંસ્કૃતિ અને ઇન્ડો-ફ્રેન્ચ મિત્રતાનો ઉત્સવ મનાવ્યો. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શ્રી શૈલેષભાઈ ભાવસાર, પ્રમુખ BAPS સ્વામિનારાયણ મંદિર પેરિસ હાજર રહ્યા હતા, જ્યારે વિશિષ્ટ અતિથિ તરીકે સ્થાપક અને પ્રમુખ તપોવન યોગ અને આયુર્વેદ કેન્દ્રના શ્રી કિરણ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં શ્રીમતી નેહા વિનય પારીખ, ટ્રેઝરર, ઇન્ડો-ફેમ એસોસિએશન પેરિસ અને વાઇસ પ્રેસિડેન્ટ DG ગ્લોબલ ગવર્નન્સ એન્ડ એડવાઇઝરી લિમિટેડ, ફ્રાન્સનું પ્રેરણાદાયી સંબોધન. તેમણે પોતાના ભાષણમાં એકતા, ભારતીય સંસ્કૃતિ અને વૈશ્વિક સ્તરે ભારતીય સમુદાયની સક્રિય ભૂમિકાને મહત્વ આપ્યું હતું. આ ઉપરાંત શ્રી દિવ્યાંગ ગાંધી, પ્રમુખ અને CEO DG ગ્લોબલ ગવર્નન્સ એન્ડ એડવાઇઝરી લિમિટેડ દ્વારા વિશ્વભરના ભાજપના ઓવરસીઝ સપોર્ટર્સ અને સ્વયંસેવકોને આશીર્વાદ અને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને તેમના યોગદાનની પ્રશંસા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં સૌથી વધુ લોકોએ હાજરી આપી હતી અને સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે ભારતીય સમુદાય વચ્ચે એકતા, વિકાસ અને સાંસ્કૃતિક વારસાની ભાવના મજબૂત બની તેમજ ઇન્ડો-ફ્રેન્ચ મિત્રતાને વધુ મજબૂત બનાવવામાં સફળતા મળી. નમસ્કાર. 11મી એપ્રિલ પેરિસ ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ BJP સાથે હિન્દુ મંદિર BAPS ટેમ્પલના ટ્રસ્ટી શૈલેષભાઈ ભાવસારજી સાથે ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી જયેશભાઈ ભાવસારજી ઉપસ્થિત રહ્યા હતા. સાથે ઇન્ડો-ફેમ એસોસિએશનના ટ્રસ્ટી અને ટ્રેઝરર શ્રીમતી નેહાબેન પરીખ દ્વારા ભારતીય અને ગુજરાતીઓ જે વિશ્વમાં વસે છે, જેઓ BJP અને અન્ય પાર્ટી સાથે જોડાયેલા છે, એ સાથે મળીને પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં વિશ્વમાં આપણા ગુજરાતીઓ કેવી રીતે આગળ વધી શકે એ મુદ્દાને અને બીજા સારા એવા કાર્યો થાય છે જે ગુજરાતી દ્વારા ત્યાં પરિપૂર્ણ થાય છે, એ માટેના પ્રોગ્રામમાં સારું એવું આહવાન થયેલ હતી. હું દિવ્યાંગ ગાંધી, ડિરેક્ટર એન્ડ CEO DG ગ્લોબલ ગવર્નન્સ એન્ડ એડવાઇઝરી શુભકામનાઓ પાઠવું છું અને ઉત્તરોત્તર વિશ્વમાં BJPનું નામ અને સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે કરેલ પ્રોગ્રામને અમે વધાવીએ છીએ. જય હિન્દ, જય ભારત.